ગુજરાતનો આવાજ। ભરૂચ જિલ્લાના નેત્રંગમાં ભારે વરસાદને કારણે કવચિયા ગામે ઘરમાં પાણી ઘૂસ્યા અને ઘરના લેવલથી ઊંચો સીસી રસ્તો બનતા પાણી ઘૂસ્યાના અહેવાલ ગ્રામજનોને ભારે હાડમારી વેઠવી પડી છે। નેત્રંગ તાલુકામાં જૂના માસમાં પ્રથમ પખવાડિયા બાદ મેઘરાજાની ધમાકેદાર બેટિંગને કારણે નદી નાળા અને ચેકડેમ નવા વરસાદી પાણીના નીર આવ્યા છે। ખેતીલાયક વરસાદને કારણે ખેડૂતોમાં આનંદ છે। સોયાબીન, કપાસ, તુવેર, મકાઈ અને ચોમાસુ પાકમાં સારા ઉત્પાદનની આશા સેવાઈ રહી છે। પરંતુ નેત્રંગ તાલુકામાં કવચિયા ગામે જૂના પોસ્ટ ઓફિસના ફળિયામાં ભારે વરસાદને કારણે 2-3 ઘરમાં વરસાદી પાણી ભરાઈ જવાનું જાણવા મળ્યું છે। કવચિયા ગામના રહીશ પ્રતાપભાઈ વસાવાએ ટેલિફોનિક સંવાદમાં જણાવ્યું કે કવચિયા ગામે ગઢના લેવલથી ઊંચો સીસી રસ્તો બનતા પાણી ઘૂસ્યા હોવાના આક્ષેપ કર્યા છે। વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થયો નથી તેવા સંજોગોમાં ગઢના રહીશોને ભારે હાડમારી સામનો કરવો પડી રહ્યો છે। નેત્રંગથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।